ગાંધીનગર સેક્ટર 6 માં કડિયા કામદારોની સરકાર સમક્ષ માંગણી। ગાંધીનગરના સેક્ટર 6 વિસ્તારમાં રોજગારીની આશાએ બહારથી આવેલા કડિયા અને મજૂર વર્ગના લોકો હાલ ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। કામની શોધમાં આવતા મજૂરો માટે સ્થાયી રીતે ઊભા રહેવા કે એકત્રિત થવા માટે કોઈ નિશ્ચિત સ્થળની વ્યવસ્થા ન હોવાના કારણે તેઓ દિવસભર જગ્યા માટે વલખા મારવા મજબૂર બન્યા છે। મજૂરોએ સરકાર અને સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું છે કે તેમના માટે અલગ પ્લોટ અથવા નિશ્ચિત સ્થળ ફાળવવામાં આવે, જેથી તેઓ રોજગારી માટે આવનારા કોન્ટ્રાક્ટરો અને કામદાતાઓ સાથે સરળતાથી સંપર્ક કરી શકે। મજૂરોનું કહેવું છે કે યોગ્ય વ્યવસ્થાના અભાવે તેમને તડકો, વરસાદ અને અન્ય મુશ્કેલીઓ વચ્ચે રસ્તા પર રાહ જોવી પડે છે। મજૂરોએ સરકારને વિનંતી કરી છે કે તેમની સમસ્યાને ગંભીરતાથી ધ્યાનમાં લઈને સેક્ટર 6 વિસ્તારમાં મજૂરો માટે પ્લોટ ફાળવણી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે, જેથી તેમના રોજિંદા જીવન અને રોજગાર મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બની શકે। રિપોર્ટર ઋષિરાજસિંહ વાઘેલા, ગાંધીનગર। સાહેબ, અમારે એવી તકલીફ છે કે અમારા નાકા જે નાકું ભરાય છે એમાં આ લગભગ કેટલા ટાઈમથી અહીં બાજુમાં લોક મરાઈ દીધું છે, બરાબર। અમારા પબ્લિક કેટલા વર્ષોથી નાકા પર ઊભા રહેતા, એટલે અભી નાકાની એવી પ્રશ્ન કે ગેટ આગળ રોડ પર મેન એના પર ઊભા રહે છે, એટલે આવા જવામાં તકલીફ થાય, એક્સિડન્ટો થાય છે। નાના છોકરો અમને હરથી ઊભા નહીં રહેવા દેતા। અમારે રોજીરોટી મજૂરોને છીનવાઈ જાય છે અને ઘડી અહીંથી અહીં બદલી ના હોય। અમને ટાઈમે માણસો, કોઈ કારીગરો બીજું નાખવું અહીં ભરાય, બીજું ત્યાં ભરાય છે, બધા વેર વિખર દીધું। બીજા ગલ્લાવાળોને તકલીફ પડે છે, અમને બી તકલીફ। અમને ટાઈમે અહીં પેલી બાજુ ગોતવા જઈએ તો અમને અહીંયા ગાડી કોઈ નહીં લઈ જતું, એટલે મળતું નથી। એટલે અમને ખાલી અમારે પરમિટન જગ્યા નથી જોઈતી, પણ કહેવાનો મતલબ કે વ્યવસ્થિત ઊભા રહે એ પ્રમાણે અમારે જગ્યા જોઈએ છે। અને અમને રોજીરોટી અમારે જિંદગી માટે કાયમી એક જગ્યા નથી જોઈતી, એટલે અમારે તો ઊભા રહીને આ સવારમાં 2 કલાક ઊભું રહેવાનું અને 2 કલાક પછી અમારે કામે જતું રહેવાનું, બસ અમારે એટલી અપીલ છે સાહેબ। દશરથભાઈ ઠાકોર। હા, બોલો, શું સમસ્યા? 1998 થી અહીંયા ધંધો કરું પાન મસાલાનો। અત્યારે લગીને રાબેતા મુજબ ચાલતું હતું, પણ દબાણનો પ્રશ્ન વધારે થઈ ગયો છે, કારણ કે પબ્લિક વધી એના લીધે। તો અમને અંદરથી લોક મારીને બહાર લઈ, કોના કહેવાથી થયું છે એ અમને ખબર ના હોય, કારણ કે અમે નાના માણસ છીએ, અમે 40 જણા છીએ, અમારી જોડે લાયસન્સ છે, 10,000, 20,000, 50,000ની લોન આપી છે, સો બી અમને ધંધો નહીં કરવા દે। એટલે ધંધો હર્ષસંઘવી સાહેબને એટલું જ કહેવું છે, અમે ભારતના નાગરિક છીએ, ગુજરાતના છીએ, તમને વોટ આપીએ જીતાડીએ તો બી અમને ધંધો નહીં કરવા દેતા તમે, એટલે ધંધો કરવા દો એવી મહેરબાની જોઈતી। પરમિટન નથી જોઈતી, અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો। અમે 4 ટાયર ઉપર ધંધો કરીએ, અમારી જોડે કોઈ એવી વસ્તુ નહીં। એ પણ ગાંધીનગર જિલ્લાની રાજધાનીમાં તમે ધંધો અહીંના જ છીએ, અમે પ્રોપર સ્થાનિકો જ છીએ, અહીંના આજુબાજુના ગામડાના। અમે અમારા ખર્ચે જ બધું કેટલા વર્ષથી છો તમે? 3 વર્ષ। 3 વર્ષથી તકલીફ શું તમને? જગ્યાની ઠેકાણા નથી, જગ્યા મળતી નથી। એવું એમ? ફર નહીં જવા દેતા। તમે કોઈ લોન લીધેલી છે? એક વાર લોન આપી હતી 10,000ની, પછી લોન આપવાની બંધ જ કરી દીધી। એમને તમે લોન લીધા પછી તમે હપ્તા ભરી શકતા નથી? ભરી ક્યાં હતા, પણ અડધા ભરે અડધા નતા ભરાય। કેમ કે તમારા આ બધું જે દબાણના કારણે, ડિસ્ટર્બ તમે થઈ ગયા ડિસ્ટર્બના કારણે। જે કેવું તમારું નામ શું? મારું નામ સંગીતાબેન સૂર્યવંશી, 30 વર્ષથી લારી ચલાવું છું। 4 મહિનાથી અમને ત્યાંથી બહાર કાઢ્યા, લોક મારી અમે રોડ પર ધંધો કરીએ છીએ। તમારે શું કેવું જોઈએ એમ? અમારે કેવું છે કે ગેટ ખોલી આલો। ગેટ ખોલ્યા, ગેટ ક્યારે કોને બંધ કર્યો? ગેટ ભાઈ 7:30 વાગ્યા, રાતે 7:30 વાગ્યા આવીને 15 મિનિટમાં અમને ગેટ બંધ કરી બહાર કાઢ્યા। તમારે એ પબ્લિક કેટલી એ કામ કરવા માટે અહીંયા આવી? અહીંયા તો 5,000 ઉપર પબ્લિક તમારી? હા, અને લારી ગલ્લાવાળા 40 જણા છે। અમે તમારે હર્ષસંઘવી સાહેબ શું કેવું તમારું? અમારે એમ જ કેવું છે કે અમને ગેટ ખોલી આપો। તમારી રોજીરોટી બધી બંધ થઈ ગઈ મતલબ? લોન આપેલી, લોનના પૈસા 4 મહિનાથી અમે તમે લોન લીધી? લોન લીધેલી છે સાહેબ। લોન લીધા પછી તમે હપ્તા ભરી શકતા નથી અમે। તો તમે હર્ષસંઘવી સાહેબ એવું કહેવા માંગો છો કે અમે અમારી રોજીરોટી ચાલુ રહી એના માટે દરવાજા ખોલી દો? ખોલી દો। હા, આમ જો તમારું નામ શું? ગીતાબેન। ગીતાબેન, શું તકલીફ છે તમને? અમે મજૂરી 20 વર્ષથી નહીં છે, મજૂરી 4 છોકરી છે, મારા આદમી છે, આ ગલ્લા પર રોજીરોટી કરી થઈ। શાનો ધંધો કરો તમે? આ ગલ્લો મસાલા, એને તમે ચા વેચો છો કે શું? પાન મસાલા, પાન મસાલા ગલ્લો કરી કહું છું। કેટલા વર્ષથી તમે અહીંયા? 20 વર્ષના મેદાનમાં રહું છું ને અહીંયા જ રહું છું। કેવું છે એમ? તો તમે તકલીફ શું છે? મારે ધંધો કરવા માટે જગ્યા મળે, ધંધો ઠેકાણ કરી ફો, બસ મારી છોકરી સુવિધા કરી। તો હર્ષસંઘવી સાહેબ ને વિનંતી કરું છું કે અમને કોઈ સુવિધા લો। તમારા દીકરા કેટલા? 4 છોકરી છે। ના, બધું તમારે હેન્ડલિંગ તમે જ કરો પોતે? હા, હર્ષસંઘવી સાહેબ જે કેવું તમે કહો, અમે અમારી મીડિયા પ્રમાણે
કોઈ આદમી નહીં, કોઈ ધંધો કરવા, કોઈ સાથ હાલવાનું છે નહીં, મારું એટલું કોઈ છે. અમારે જે આ ધંધાની જે તકલીફ છે, અમે પહેલાં જે અંદર જ્યાં બેસતા હતા ત્યાં કોઈ પણ જાતની અમને તકલીફ, અમે બધી રીતે સ્વચ્છતા અને બધી રીતે ચોખ્ખું રાખીએ છીએ, છતાં અમારું ત્યાં આગળ જે અમારું જે આખું જે લોક કરી દેવામાં આવ્યું છે. એટલે અમારે એટલી જ અપીલ છે કે આ જે અમારો ધંધો પહેલાં જે રીતે ચાલતો હતો એ રીતે અમે ગેટ ખોલી આપો, અમે અમારો ધંધો શાંતિથી કરીએ, બાકી બધું અમે ધંધાનું પાલન કરીશું. આપ સાહેબને અમને નમ્ર વિનંતી છે કે અમારા આ જે ધંધાનું રોજગાર, અમારું જે જીવન ચાલે છે એ બધાના ધંધેદારો અને બધા જે ધંધાદારીઓ જે છે એના માટે લોક ખોલી આપો એવું અમે સાહેબને અપીલ કરી છે. લાયસન્સ છે, બધું જ છે. ચૂંટણી સરકારે એ આપ્યું છે, લાયસન્સ આપ્યું છે, વત્તા કે આપણે જે લોન ખરી એ બી આપો છે અમને, કે 10ની આપી, 20ની આપી, 50ની આપી, અમારે ચાલુ જ છે એ લોન. વત્તા એ અમને કોઈ ધંધા અર્થે કોઈ જગ્યા ફાળવતા નથી એમ, એટલે અમને બહુ તકલીફ પડે છે એમ. અમે શું કરીએ એમ કે અમારા રોજીરોટી માટે અમારા નાના બાળકો હોય એ હોય એમના માટે શું કરવાનું એમ અમને બહુ તકલીફ પડે છે. અમને કોઈ એમ નથી કહેતા કે ભાઈ અમને એ આપી દો, હર્ષસંઘવી સાહેબને શું કહેવું છે એ વાત બોલવાનો. હા, એટલે અમારે એટલું હર્ષસંઘવી સાહેબનું એટલું કહેવું છે કે તમે અમને ખાલી એક હંગામી ધોરણે કોઈક જગ્યા આપો કે અમે રોજીરોટી અમને કમાઈ શકીએ અને 5 રૂપિયા 5-25 રૂપિયા કમાઈ શકીએ એમ. અમારે એટલું જ જોઈએ છે. અમારું લાયસન્સ બી છે અને લાયસન્સ બી છે, લોન બી ચાલુ છે, લાયસન્સ બી આવી બધું. 5 મહિનાથી અમને દબાણવાળાએ હટાવી કડિયા નાખું, અમારી રોજીરોટી છીનવાઈ લીધી છે અને અમે રોડ ઉપર આવી ગયા છીએ. અમારે ધંધો કરવાનો પેલી એ છે જ નહીં, ગમે તે ઊભા રહે તો દબાણવાળા હેરાન કરે છે. મકાનના ભાડા ભરવાના અમારી જોડે લાયસન્સ બી છે અને લોનો બી લીધેલી છે અને લાયસન્સ બી છે અને અમે કોઈને નડતર રૂપ નહોતા અને ધંધો કરતા હતા અંદર શાંતિથી, અમને હટાવી દેવડાયા છે. છેલ્લા 5 મહિનાથી હેરાન થઈએ છીએ, અમને કોઈ ઊભા નહીં રહેવા દેતા. તમારી શું તમારી ઈચ્છા, એટલે મતલબ તમારા ગમે તે જો ફાળવણી કરી આલે, વૈકલ્પિક વ્યવસ્થા કરી આલે ઊભા રહેવા અમને ધંધો કરવા માટે, તો અમારી રોજીરોટી 30 વર્ષથી ધંધો કરીએ છીએ. અમારી કેટલા વર્ષથી કરો તમે? 30 વર્ષથી. હર્ષસંઘવી સાહેબને તમારે શું કહેવું? અમારી રોજીરોટી મળે એ રીતના અમને કંઈક વૈકલ્પિક વ્યવસ્થિત કરી આલે સારી રીતના, તો અમારો ધંધો ચાલુ રહે અને અમારી રોજીરોટી ચાલુ રહે એ માટે. 30 વર્ષથી કહે તો લોચો પડશે. અમારા વડીલો, અમારા ફાધરને 30 વર્ષથી ધંધો કરતા હતા અને અમને બેરોજગાર કરી દીધા. પહેલાં એ અમને જે જગ્યા હતી એમાં લોક મારી દીધું અને પછી ફાળવેલી જ જગ્યા છે અમારી કડિયા નાકાની, તો એ અમને રોડ ઉપર ફૂટપાથ ઉપર અમે ઊભા રહીએ છીએ, ત્યાં એ અમને દબાણવાળા જપવા નહીં દેતા. રોજ આવીને ધંધા મારા લારી ગલ્લા ભરીને લઈ જાય. છોડાવવા જઈએ તો અમારે 6-7 હજાર રૂપિયા તો એમને એમ ખર્ચો પડ્યો છે. અમને 3-4 વખત તો એ રીતના ભરીને લઈ ગયા છે અમારા ગલ્લા. તો અમને સારી એવી વ્યવસ્થા કરી આપે કે ગમે તે જગ્યાએ આ લોક ના ખોલી આપી તો કંઈ નહીં, કે બીજી જગ્યા ફાળવી આપી, એવી નમ્ર વિનંતી હર્ષસંઘવી સાહેબને મારી. પબ્લિક છે 5,000 પબ્લિકનો ઉભો રહેવાનો સવાલ છે કે અહીંયા કોઈને ઊભા નહીં રહેવા દેતા. પેલી બાજુથી આ બાજુ લાવ્યા, હવે 5,000 માં રોજીરોટીનું શું? તમારે શું પ્રશ્ન છે વાત કરવા? હવે અમને વ્યવસ્થિત રીતે જગ્યા જોઈએ છે ઊભું રહેવા માટે. તમે ઉભા રહેતા ના, અહીંથી બધા બગાડે છે બધી. તમારે પર્સનલી તમારે જગ્યા ક્યાં લેવી છે, શું કરવું છે? પર્સનલી અમારે વ્યવસ્થિત જગ્યાએ ઊભું રહેવાની જગ્યા 2 કલાક ઓનલી, પણ અમે 2 કલાક જ ઊભા રહીએ છીએ, વધારે નથી ઊભા. સવારે બધા છૂટા થઈ જાઓ તમે 2 કલાક માટે? 2 કલાક માટે ઓનલી, પણ 2-3 કલાક. હર્ષસંઘવી સાહેબ તમારે શું કેવું? હવે અમને વ્યવસ્થિત રીતના ઊભું રહેવાની જગ્યા આપો. આજે આટલા બધું પબ્લિક, મિનિમમ 5,000 પબ્લિક અમારી અહીંયા ઊભી રહે છે. બધા સમજીવી છે, મજૂર પબ્લિક છે, કોઈને સાપરા નહીં રહેવા દેતા, બધાને બગાડે છે. એટલે આ બધી પબ્લિક ક્યાં નહીં? બધી આ બધી દાહોદની છે, આદિવાસી છે, બધા પંચો વસ્તી છે, બધા કમાવા માટે આવે છે. એવું એમ? હા, સ્ટોપ કરી વરવા દેતા નથી.
એવું છે એમ હા એટલે અહીં જગ્યા મળતી હતી ઉભા કરી તમે ક્યાંથી આવ્યા મહીસાગરના છે છો મહીસાગરના છો મહીસાગરથી તમે આવ્યા અને ખેતીપાતી છોડીને તમે અહીંયા આવ્યા હા તો મજૂરી કરવાનું છે સાહેબ પછી રોજી કેટલા વર્ષથી તમે આવ્યા છો તો ખાસા વધી આવી છે તમારે કોઈ રોજી રોટી મળતી નહીં હવે તો એ અમારે ગામડે નહીં મળતી એટલે તમે સાહેબ મજૂરી કરવાનું છે અહીંની વાત કરો એ તો હાલમાં તમે ઉભો રહેવા તો નહીં હા, હા. તમે ક્યાં છો શું કરો એ પ્રશ્ન અહીંનું બોલો ને હા એ તો બધા Stop કર. તમારું મારું નામ અફસંગભાઈ હા શું પ્રોબ્લેમ છે તમારો મજૂરી કરવા આવ્યા સાહેબ આ ઉભા નહીં રહેવા દેતા એવું કોણ ઉભું રહ્યા જતું રહી તમને આ બધા દબાણવાળા દબાણવાળા અને તમે ક્યાંથી આવ્યા છો દાહોદ જિલ્લો સુખસર તાલુકામાં સુજે તાલુકાથી આવ્યા એમ હા એટલે તમારે તકલીફના મતલબ જગ્યા જોઈએ તમારે હા ઉભો રહેવા જગ્યા સાહેબ ને આ અને તમારે મજૂર વર્ગ માટે બહુ તકલીફ હા તમે રોજી રોટી મળતી નથી હા, નહીં. હવે હર્ષ સંઘવી સાહેબને તમારે શું કહેવું હા સંજવી સાહેબને અમારી એક વિનંતી છે કે અમને ઊભા રહેવા માટે જગ્યા આપે. 5,000 માણસ છે, 5,000 પબ્લિક છે અમારી. બધા મજૂરી માટે આવ્યા છે, બધા જે આજુબાજુમાંથી. એટલે તમે જગ્યા ફરવેલા એવી વસ્તુ જોઈએ જગ્યા અમને વ્યવસ્થિત ફાળવી આપો, કારણ કે અમારે રોજી રોટી મળે આખો દાડો. અમારે 2-3 કલાક માટે અમને જગ્યા આપે ઊભો રહેવા માટે, ગમે તે ગાંધીનગરમાં કોઈ પણ કોઈ જગ્યાએ, બી જગ્યાએ કોઈ પણ જગ્યાએ એટલે તમારો ઠેકો ચાલે મતલબ ઠેકો ચાલે અમારો. સમજી ગયો આ જે વર્ગ તમારે જે કામ કરી શકતું નહીં હા. એના માટે એની માટે હવે અમને કોઈ વ્યવસ્થિત નહીં જગ્યા